48 દિવસે સરકાર સહાનુભૂતિનો દેખાડો કરી ગઈ, પણ ન્યાય ક્યારે? રાજકોટ અગ્નિકાંડના પીડિતોની પીડા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના પીડિત પરિવારને આજે એ વાતનું દુઃખ છે કે આ ઘટનામાં તેઓને ન્યાય મળી શક્યો નથી. સરકાર પણ માત્ર સહાનુભૂતિનો દોર રચી રહી છે. ખુદ સરકાર જવાબદાર અધિકારી ભાજપના પદાધિકારીઓને બચાવવાની ફિરાકમાં છે. 3 દિવસ અગાઉ ખુદ મુખ્યમંત્રીએ તેડું મોકલીને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને ગાંધીનગર મળવા બોલાવ્યા. આ મામલે અસહ્ય વેદનાને વાચા આપતા અસરગ્રસ્તોએ કહ્યું કે રાજકોટવાસીઓ સજ્જડ બંધ પાળ્યો અને રાહુલ ગાંધી અમને મળવા આવ્યા એટલે માત્ર દેખાડો કરવા સરકારે અમને તેડાવ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 48 દિવસના વાણા વીત્યા, ભાજપનો એકેય ધારાસભ્ય, સાંસદ, મંત્રી, પંચાયતના પદાધિકારી કે મ્યુનિસિપલ કોર્પોરેશન અમને મળવા આવ્યા નથી. સહાનુભૂતિ સુદ્ધા વ્યક્ત કરવા નથી આવ્યા. મુખ્યમંત્રીને મળ્યા પછી જે ન્યાયિક માંગણીઓ રજૂ કરી તે અંગે કોઈ પગલાં લેવાયા નથી. પડધરી વિસ્તારમાં રહેતા એક પિતાએ જુવાનજોધ કંધોતર દીકરો ગુમાવ્યો છે. આ જ વિસ્તારમાં અન્ય 2 પરિવારોએ પણ યુવાન પુત્રો, જેમાં એકનો એક હતો, તે ગુમાવ્યા છે. આ પીડિતોએ કહ્યું, અમને ન્યાય આપવા પ્રયાસ થતો નથી. સરકારને જાણે કોઈ રસ જ નથી. અમારી વેદના, પીડાને ભાજપના નેતાઓ સમજવા તૈયાર જ નથી. આ નેતાઓને માત્ર ને માત્ર પૈસામાં જ રસ છે. લોકો ભલે દર્દનાક મોતને ભેટે, સરકારને જાણે કોઈ પરવા જ નથી. તેઓ રાજકોટવાસીઓને અહેસાસ થઈ રહ્યો છે. અગ્નિકાંડને આજે 48 દિવસ થયા છે. તપાસનો દોર આગળ વધી રહ્યો છે, પણ આ તપાસથી પીડિતોને લેશ માત્ર સંતોષ નથી. પીડિત પરિવારોએ જણાવ્યું કે જો સાચી દિશામાં તપાસ થાય તો ભાજપના જ નેતાઓ સુધી જ નહીં, ગાંધીનગર સુધી પણ રેલો પહોંચે તેમ હોય. તેની સામે પગલાં લેવાતા નથી એવું અમને લાગે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.